વાત વડોદરાની કરીએ। વાઘોડિયા રોડ પર પીપળિયા પાસે જળબંબાકારથી રસ્તો બંધ થઈ ગયો છે। પીપળિયા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર જ અવરોધ આવ્યો છે અને માર્ગ બંધ થયો છે। વડોદરા વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। મુખ્ય રસ્તો બંધ થવાથી અવરજવર કરતા અનેક વાહન ચાલકો પણ ફસાયા હતા। તો વડોદરાની આ તસવીરો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વાઘોડિયા રોડ પર પીપળિયા પાસે જળબંબાકાર થયો છે અને તેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। પીપળિયા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ જ બંધ થઈ ગયો છે। વડોદરા વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે। જોઈ શકાય છે કે રસ્તા ઉપર કેટલા પાણી ભરાયેલા છે, કારણ કે ટુ વ્હીલરના આખા પૈડા પણ પાણીમાં ડૂબી જાય તેટલા પાણી રસ્તા ઉપર ભરાયેલા જોવા મળી રહ્યા છે। મુખ્ય રસ્તો જ બંધ થવાથી અવરજવર કરતા અનેક વાહન ચાલકો પણ ફસાયા હતા। લોકોના વાહનો આ વરસાદી પાણીમાં બંધ પડી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો સાથે જ ડિવાઈડર પણ પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારનો આ ઘાટ ઘડાયો છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી શું ખરેખરમાં થઈ છે કે કેમ તે સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અંજલિ લાઈવ જોડાયા છે વડોદરાથી। અંજલિ, જણાવશો વાઘોડિયા રોડ પર કેટલા પાણી ભરાયા છે અને લોકોને કેટલી હાલાકી થઈ રહી છે? જો હું વડોદરા શહેરથી વાઘોડિયા ગામ તરફ જતા માર્ગ પર હાજર છું અને આ માર્ગ પર વાઘોડિયાથી પીપળિયા જવાનો આ જે માર્ગ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકોને પોતાના જીવ બચાવવા માટે અને જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થવું પડે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ આ જે રોડ છે, મુખ્ય માર્ગ છે, સ્ટેટ હાઈવે કહી શકાય, આ માર્ગ પર જે રીતે પાણી ભરાયા છે જેના કારણે અવરજવર કરતા લોકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારે પાણી ભરાયા છે, ઘૂંટણ સુધીના પાણી છે, જે પ્રકારની તકલીફો પડી રહી છે, લોકો અહીંયા આગળ આવ્યા છે અને લોકોને પોતાના ઘર તરફ જવું હોય તો ટ્રેક્ટર અને અન્ય જે સાધન છે તેનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, કારણ કે જે પ્રકારે પાણી ભરાયા છે। હાલ તો આ માર્ગને નાના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ આગળથી જે ફાયર વિભાગનું તંત્ર છે તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ફક્ત મોટા વાહનથી જ આ જે માર્ગ છે તેના પર જઈ શકાય છે। ફરી એક વખત કેમેરા સહયોગીને કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે જે પ્રકારે હાલ આ જે મુખ્ય માર્ગો છે તે મુખ્ય માર્ગોની જે સ્થિતિ છે જળબંબાકારની, લગભગ ઢીંચણ સુધીના પાણી આ માર્ગ પર ભરાયા છે। લોકો અહીંયાથી ચાલતા જઈ રહ્યા છે। કેટલી હાલાકીનો આપ સામનો કરી રહ્યા છો ને ક્યાંથી આવ્યા છો? દવાખાને ગઈ હતી છોકરીને ખબર લેવા, 2 દિવસથી થઈ જતી। હા, આજે ચાલતી નીકળી। કેટલા કિલોમીટર ચાલીને આવ્યા? પેલું દવાખાનેથી આવી। પાણી કેટલું ભરાયેલું છે? ખાસું ઘૂંટણ ઉધી છે, કોઈ ઊભું બી નહીં રાખતું। ટ્રકો વાળા ખાલી જાય પણ બિહારતા નહીં। ડર કેટલો લાગે છે પાણીમાં ચાલતા? ખાસો લાગે છે। બિલકુલ પાણીમાંથી ચાલતા। માસી, આપ ક્યાંથી આવો છો ને અહીંયાથી ચાલતા જવાની ફરજ પડી? લીમડાથી ચાલીને આવ્યા। પાણી કેટલા છે આગળ? પાણી આગળ પીપળિયા હતું પણ પીપળિયા ઓછું થઈ ગયું। હા, હવે જઈએ અહીંથી ચાલી પીપળિયાથી ચાલીને નીકળીએ એમ હાઈવે। ડર કેટલો લાગી રહ્યો છે? ડર તો લાગે જ ને પાણીનો। પાણી કરતા આપણે મોટો થોડો છે। દર વખત આવી સ્થિતિ થઈ છે? હા, દર વખત આવી સ્થિતિ થાય છે। તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવે છે ખરા? નહીં, કોઈ નહીં। એવું વળી શું કરવાનું? બિલકુલ, તો જે રીતે તંત્રની કામગીરી પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે તેઓએ સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। હાલ આ જે દ્રશ્યો છે તે આપણે બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે કે આજે વાઘોડિયાથી પીપળિયા જવાનો આ જે માર્ગ છે, મુખ્ય સ્ટેટ હાઈવે કહી શકાય, આ જે માર્ગ જ્યાં આગળ પાણી ભરાયા છે, 2 મોટી શાળાઓ આવેલી છે, ગુજરાત પબ્લિક સ્કૂલ અને અન્ય એક ખાનગી શાળા। આ બંને શાળાઓના વિદ્યાર્થીઓને જો કે કલેક્ટર કચેરી દ્વારા જે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને લોકોને રજા આપી દેવામાં આવી છે વિદ્યાર્થીઓને, જેના કારણે વિદ્યાર્થીઓ ફસાયા નથી। પરંતુ જે પ્રકારની જળબંબાકારની સ્થિતિ છે, આ જળબંબાકારની સ્થિતિને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે તેની સાથે રસ્તા ઉપરની જે કામગીરી છે તેને લઈને પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે। ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાંથી આવતા જે પાણી છે જેના કારણે આ જે મુખ્ય હાઈવે છે તે હાઈવેના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે। હાલ આ માર્ગ પર જે રીતે તંત્ર દ્વારા લોકોને અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે, તેમ છતાં લોકો અહીંયાથી નીકળી રહ્યા છે। નાના વાહનો તો નથી જ જઈ રહ્યા, પરંતુ મોટા વાહનો અથવા તો પોતાના જીવના જોખમે ચાલીને જવા માટે નાગરિકો મજબૂર થયા છે। હાલ જે રીતે લોકો અલગ અલગ પોતાના કામથી નીકળ્યા હોય તેમ છતાં
લોકોને રસ્તામાં પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ એક કાકા આવી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. આપ ક્યાંથી આવો છો અને કેટલી મુશ્કેલી પડી રહી છે? बहुत मुश्किल है. कहाँ से आ रहे हो? पाल यूनिवर्सिटी से आ रहे हैं. कितना चल कर आए? बहुत दूर से आ रहे हैं चल के. ज़्यादा रास्ते में स्थिति कैसी है? ज़्यादा खराब है. तो तंत्र ने कुछ काम किया हुआ लग रहा है? अभी बोलना तो नहीं, हम यूपी वाले यूपी से हैं. બિલકુલ. તો જે રીતે બહારના રાજ્યમાંથી અહીંયા આગળ પોતાના કામના અર્થે આવ્યા હોવા છતાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, રસ્તા પર અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે આ જે નાગરિકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, પરેશાન થઈ રહ્યા છે. હાલ આ પાણીનો પ્રવાહ એટલો વધારે છે કે લોકો ચાલતા જવા માટે પણ ડિવાઈડરનો ઉપયોગ કરી રહ્યા છે. જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને હાલ આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આવનારા જે કલાકો છે તેમાં પણ હજુ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આ જે પાણીનો નિકાલ ક્યારે થશે તે પણ મોટા સવાલો અહીંયા આગળ ઊભા થઈ રહ્યા છે. બિલકુલ અંજલિ, જોઈ શકાય છે કે અનેક લોકો આ જ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે. ડિવાઈડર પણ આ પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. શું લોકો પાસે આ એક જ વૈકલ્પિક રસ્તો છે કે બીજો કોઈ રસ્તો પણ છે? જો વાઘોડિયાના અમુક ગામો છે કે જેના પર ઉપરવાસમાંથી આવતું જે પાણી છે જેના કારણે ત્યાં આગળ જલથી પ્રભાવિત થયા છે. અંતરિયાળ જે માર્ગો છે તેનો રસ્તો ઓપ્શન છે, પરંતુ એ માર્ગો પણ અત્યારે પાણીમાં ગરકાવ હોવાના કારણે ત્યાંથી નહીં આવવાનું પસંદ કરી લોકો મુખ્ય જે હાઈવે છે ત્યાંથી ચાલીને જવાનું પસંદ કરી રહ્યા છે. અહીંયા આગળ પણ પાણીનો જે પ્રવાહ છે તે આપણે ફરી એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, પાણી ભરાઈ રહ્યું છે. આના નિકાલની તો હજુ કોઈ આશા લોકોને દેખાઈ જ નથી રહી, પરંતુ આજે પાણી ભરાયેલા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હજુ પણ જે જિલ્લાના જે તાલુકાઓ છે તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેવાની વચ્ચે હાલ જે આ જલ ભરાવની સ્થિતિ છે જેના કારણે નાગરિકો ખૂબ જ પરેશાનીમાં મુકાયા છે અને લોકો પોતાના જીવના જોખમે અહીંયાથી જવાનું જે પસંદ છે તે કરી રહ્યા છે. લોકોને જીવના જોખમે જવાનું જે ફરજ છે તે પડી રહી છે. લોકો ડિવાઈડર પર ચાલીને જઈ રહ્યા છે કારણ કે રસ્તો દેખાય, ડિવાઈડર પાણીમાં ગરકાવ છે પરંતુ ડિવાઈડર દેખાય છે, તેના કારણે પોતાનો જીવ ના જોખમાય તે રીતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. તંત્ર દ્વારા કામગીરીની અને રસ્તો બંધ કરવાની વાત કરવામાં આવી, પરંતુ અહીંયા આગળ કોઈ પણ પ્રકારના જે વ્યક્તિઓ છે, સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ કહી શકાય કે તેઓ નથી કે જેના કારણે આ માર્ગ પર આવતા લોકોને અહીંયાથી આવતા અટકાવી શકાય. હાલ તંત્રની કામગીરી પર ચોક્કસથી સવાલ થઈ શકે. માર્ગો બંધ કરી દીધા, લોકોને જાહેરાત કરી દીધી, પરંતુ અહીંયાથી જવા આવવા માટે લોકો અહીંયાથી પસાર ના થાય તે માટે કડક કાર્યવાહી જે થવી જોઈએ તેના માટે એક પણ વ્યક્તિઓ હાજર નથી, જેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ શકે છે. બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર. તો આપણે જોયું કે વડોદરામાં કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જ આપવામાં આવ્યું છે. ત્યારે તંત્રને અગાઉથી ખબર હતી કે આ વિસ્તારમાં રેડ એલર્ટ અપાયું છે, ત્યારે શા માટે અગાઉથી જ પ્રી મોન્સૂનની કોઈ કામગીરી ન કરવામાં આવી તે પણ સવાલ અહીંયા ઊભો થાય છે. કારણ કે હાલાકી વેઠવાનો વારો તો પ્રજાને જ આવ્યો છે. દર વર્ષે લાખો કરોડો રૂપિયાના ટેક્સના પૈસા ખર્ચે છે, પરંતુ લોકોને સુવિધા નથી મળતી.